છે, પણ કોઈને હજી સુધી સભાસદો જેટલા છે, જેટલા સભ્યસદો બનવા માંગે છે, એની કોઈ આજથી સુધી કાર્યવાહી થઈ નથી. પછી અમને 3 વર્ષ પહેલા પીપળવા ગામની અંદર જમીનનું સોપાન થયું હતું. એ ગામની અંદર હજી આજથી સુધી અમે એ જમીનની અંદર પગ નથી મૂક્યો કે નથી મંડળીના પ્રમુખે એના માટે કોઈ કાર્યવાહી કરી. પછી બીજા નંબરમાં અત્યારે જે મેં એને હમણાં ફોન કરી કીધું કે મોળા દાદા અમારે મીટિંગ બોલાવવાની છે, એ મીટિંગની અંદર તમે અમને હાજરી આપો. તો એ લોકોએ અમને કીધું કે મારી તબિયત બરાબર નથી અને મેં મંડળીનો હોદ્દો અત્યારે રાજુભાઈ અને ભરતભાઈ મંત્રીને સોંપી દીધો છે, એટલે તમે લોકો એને જઈને મળો. તો મેં રાજુભાઈને મેં ફોન કર્યો કે રાજુભાઈ તમે આવો, અમે એક મીટિંગ બોલાવી છે, તો એ મીટિંગની અંદર તમે અમને હાજરી આપો. રાજુભાઈએ કીધું કે ખાંભાના જે લોકો આવે એટલે એ મીટિંગની અંદર બેન હું હાજર નહીં રહું. મેં કીધું તમે પ્રમુખનું પદ સંભાળ્યું છે તો તમારે હાજરી દેવી પડશે, મોળાભાઈ હાજરી નહીં દઈશો. પણ એ લોકોએ અમને ના પાડી દીધી કે અમે કોઈ જાતનું હાજરી આપવાના નથી અને તમે મીટિંગ બોલાવો. પછી એને મને એના ગ્રુપમાંથી રિમૂવ કરી દીધી. મંડળી વિશે મેસેજ નાખ્યો, મંડળી વિશે કોઈ ચર્ચા નહીં કરવાની, આવું એને મને જાહેરમાં કીધેલું. એમ છતાંય અમે કાંઈ કીધું નથી લોકોને હજી સુધી. પછી કાલે મારા ભાઈનું નામ પરથી એને અરજી લખી છે કે પરવીનભાઈ દ્વારા એને એફઆઈઆર દાખલ કરી અરજી આપી છે પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપી છે કે આ લોકો ખોટા હેરાન નથી કરવા માંગે છે, ખોટી મિટિંગ બોલાવે છે. આમાં સાહેબ આપણે કોઈ ખોટી મિટિંગ નથી બોલાવી, બધાને જમીન જોઈએ જ છે, બધા લોકોને જોઈએ છે ને, આ કોઈ ખોટી ચર્ચા તો છે ને. આપણે બધાને જમીન જોઈએ છે ને આપણો હક છે. આપણી બેનું દીકરીઓ વાટકા લઈને ગામ ખેતર દાડીએ જાય છે, અપડાય છે આપણીથી લોકો. આપણી બેનું દીકરીઓ ખેતર દાડીએ જાય છે, તો એ આપણે 2 વીઘા જમીન આપે તો આપણી બેનું દીકરીઓ એની અંદર હળી થાય. હું ખુદ દાડીએ જાઉં છું, હું ખુદ વાટકો લઈને બીજાના ખેતરમાં જાઉં છું. તો આવી રીતે હું કામ ના આપણી મંડળીની જે જમીન પડી છે 1180 એકર, એ જમીન આપણા સભાસદોને મૂકે અને એ લોકોને જાહેર કરે. એ લોકોએ આજથી સુધી કોઈ કામ નથી કર્યું, અને કાંઈ કામ કરવું હોય તો આ સભાની અંદર આવી અને સામે આની રજૂઆત કરે કે ભાઈ અમે આ લોકોને જમીન મૂકી, આ લોકોને જમીન મૂકી, કે આ લોકોને અમે આ કાર્ય કર્યું છે. કોઈ જાતનું કાર્યવાહી નથી થતી. બધા સહમત છે મને આમાં, તમે બધાને જમીન જોઈ છે, કોઈ મારી એકને જોતી નથી. મારી જમીનનો નિકાલ આવે કે ન આવે, પણ આપણે આ કાર્ય પૂરું કરવાનું છે. બધાને જમીન મળે એ રીતના પ્રયત્ન કરવાના છે. બધાએ આપણી સાથે રહો અને સહકાર આપો એટલે આપણું આ કામ પૂરું. જય દેવી. 1180 એ લોકો આગળ સભાસદો નથી વધારવા માંગતા, એમ જે સભાસદો છે એને જમીન સોંપવા નથી માંગતા. એનો આપણી પાસે પુરાવો છે. બેનના દ્વારા મંડળીના જે કઈ સભાસદો છે એમની પોતાની જે કઈ સમસ્યાઓ છે એ સમાજની વચ્ચે મૂકી છે. મંડળી જે છે એ સહકારી છે. સહકાર એટલે કે ઘણા બધાના સાથે મળી અને સહકારી હેતુથી પ્રવૃત્તિથી સરકારી નિયમો મુજબ, સહકારના નિયમો અને પેટા નિયમો મુજબ એ ચાલતી વસ્તુ છે. આ દેશ લોકશાહી છે. આ દેશમાં લોકશાહી હોવાના કારણે આપણે આપણી વાણી સ્વતંત્રતા અભિવ્યક્તિનો આપણને અધિકાર છે. માટે આપણે સમસ્યાઓ હોય આ સમસ્યામાંથી એમને સમાધાન કરી આપવું, એમની સેવાને સુરક્ષા પૂરી પાડવી, બહુમતી સભ્યો હોય ત્યારે ખાસ, અને મુદ્દો સાચો હોવો જોઈએ. માટે મંડળી છે, બેને કીધું કે 1984 માં એની સ્થાપના થયેલી છે. એના કબજાઓ જે બધાને મળવા જોઈએ આજની તારીખમાં એમને કબજાઓ સોંપવામાં આવ્યા નથી. આ ખૂબ જ અસહ્ય બાબત કહેવાય. જે વસ્તુ તમારા નામે છે અને તમને મળે નહીં તો આ કેમ ચાલે? તો આ કેવી મંડળી? આ એનો કેવો વહીવટ?
કેમ કે દરેક સભાસદને પોતાના હિતનું પોતાના ભાગનું નિયમ મુજબ કરવું જોઈએ. એમાં એની વાત, એનો હક અને અધિકાર પોતાની વાત કરવા માટેની એમને યોગ્યતા પણ આપવી જોઈએ. જ્યારે આવી તક એને મંડળીમાં નહીં મળી હોય ત્યારે એની ચર્ચા જાહેર સભામાં થઈ રહી છે ને, બરાબર છે ને? મારી વાત તમને સાચી લાગે છે તો હાથ ઊંચા કરો અને કરવા દો. બરાબર, એટલે આપણી વાત સાચી છે. તમે યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થળે તમારી મંડળીની વાત મૂકી છે. માટે સમતા સૈનિક દળના અમે લોકો, અમારા પ્રમુખ સહિતની અમારી જે કારોબારી બોડી છે, અમે બધા તમારી સાથે છીએ. જ્યાં પણ તમે અમને અવાજ મારશો અમે તમારી સાથે ઉભા રહીશું. તમે જે કઈ કાનૂની પ્રક્રિયાઓ કરશો, તમારી મંડળીની, તમારી રીતે જે કઈ સભાઓ બોલશો તમારે કરવાની છે. તમે તમારી સભાઓના ચર્ચા કરી શકો છો, ઠરાવ કરી શકો છો, પણ એના માટેના જે નિયમો છે એ નિયમ મુજબ આપણે ચાલવું પડશે. તમે બધા જ સભ્યોએ તમે એક લેખિત, મને જાણ થઈ છે બેનના દ્વારા કે એક લેખિત તમે આપ્યું છે અને જે જિલ્લા કક્ષાએ સબ રજિસ્ટ્રાર છે એ જિલ્લા રજિસ્ટ્રારને પણ તમે વિનંતી કરી અને કીધું છે કે અમારે ખાંભા ગામે આ તાલુકાની એક બેઠક બોલાવવા માટેની તમે વિનંતી પત્ર પણ લખ્યો છે. એના માટે શું જવાબ આવ્યો છે? જવાબ આવ્યો છે નથી આવ્યો. લોકોને આજે હાજરી આપવાની હતી, એમને અહીંયા હાજરી આપવાની હતી, એવો કોઈ જવાબ આવ્યો નથી. ઠીક છે, પણ આપણે સબ રજિસ્ટ્રારના પત્રની રાહ જોશું. એમને મળી, એમને સાથે રાખી અને તમામ મંડળીના સભ્યો જે કઈ સભાસદો છે બરાબર સાંભળી લો. તમારે મંડળ આપણા જે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી છે એમને સાથે રાખી એમના દ્વારા જે કઈ તારીખ તમને હવે પછી આપવામાં આવશે એ તારીખે તમે બધા જ અચૂક હાજર રહેજો. જો તમારું હિત તમારે તમારી રીતે જોઈતું હોય તો તમને બધાને બહુમતીથી મંડળીના નિયમો છે, મંડળીના પેટા નિયમો છે. તમને સભા કરવાનો હકનો અધિકાર છે. તમે તમારી સભા બોલાવી એની અંદર તમે તમારો પ્રમુખ પણ નિમી શકો છો, તમે એની વ્યવસ્થાપક સમિતિ પણ નિમી શકો છો, તમે પ્રમુખને બેદખલ પણ કરી શકો છો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને. બરાબર, આવું ઘણું બધું આપણે કરી શકીએ, પણ આ બધી કાયદાની મર્યાદામાં થાય. તમે અહીંયાથી પત્ર લેખો, ખૂબ ખૂબ તમને સાધુવાદ. તમે તમારી જે વાત છે, તમારા ઉપરી અધિકારી જે છે, તમારા પ્રમુખને બેને કીધું, તમે કીધું છે કે તમે આવો, એ આવવા માંગતા નથી. એમ એના જે બીજા હોદ્દેદારોને જે જવાબદારી સોંપી છે, જે કોઈ સાથી મિત્રોને, એ પણ આપણી વચ્ચે આવવા માંગતા નથી. એનો વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે. સમૂહનો પ્રશ્ન છે. જ્યારે સમૂહ તમને બોલાવે ત્યારે તમારે સમૂહને સાથ આપવો પડે. તમારે સમૂહની સાથે હથિયારો આપી એની વાત સાંભળવી પડે અને તમે સમા હતા હો, કદાચ કરતા હતા હો તો તમારે એની વાતને સાંભળી અને બહુમતીના જોરે એનો નિકાલ પણ કરવો જોઈએ. આ એક લોકશાહીની, સમૂહની, રજિસ્ટ્રાર મંડળીની એક વ્યાખ્યા છે. આ નિયમ છે, બરાબર. પછી હું એમ કહું કે ના હું કોઈ એમ જ થાય તો હું કોઈ એમ થાય નહીં, પ્રમુખ કે એમ થાય નહીં, મંત્રી કે એમ થાય નહીં, કોઈ સંત્રી કે એમ થાય નહીં. માત્ર ને માત્ર લોકો, એના સભાસદો કે એમ જ થાય. આ લોકશાહી છે, પેઢીની રીતે. અને પેઢીની રીતે પણ ચલાવતું હોય તો એને ચલાવી પણ લેવાય નહીં. માટે આપનો જે પ્રશ્ન છે ખૂબ યોગ્ય અને સાચો પ્રશ્ન છે. બેને કીધું, એમની વ્યથા કીધી. એક મહિલા તરીકે મારે દાડીએ જવું પડે. આ મંડળીમાં 140 જેટલા સભ્યો છે, 35 જેટલા, 35 કુટુંબો, 135 કુટુંબની મહિલાઓ બીજાના ખેતરમાં પોતાનું ખેતર, પોતાની માલિકીનું જમીન મૂકીને બીજાની જમીનમાં જયારે દાડીએ જતા હોય ત્યારે એને કેટલી બધી તકલીફ થતી હશે, એને કેટલી પીડા થતી હશે, એને કેટલી વ્યથા ભોગવવી પડતી હશે, તમે સમજી શકો છો. તો આ આપણી સમાજના 140 પરિવારનો પ્રશ્ન છે. એક તાલુકામાં 140 પરિવાર એટલે ખૂબ મોટી સંખ્યા કહેવાય. આટલા બધા લોકો પોતાના હક અને અધિકારોથી વંચિત રહે એ કેમ ચલાવી લેવાય? કોઈ તમને
દબાવીને રાખવા માંગતું હોય, કોઈ તમને નમાવીને રાખવા માંગતું હોય, કોઈ તમને ડરાવીને રાખવા માંગતું હોય તો કેમ ચલાવી લેવાય? આવો ડર શા માટે આપણે રાખવો છે? કેમ તમે તમારા હકનું મેળવી ના શકો? તમારા હકનું તમે માગી ના શકો? તમારા હક માટે તમે એક જગ્યાએ ભેગા ના થઈ શકો? કોણ તમને રોકે છે અને રોકનાર કોણ? તમારા બહુમતીના પાવર કરતા એ વ્યક્તિનો પાવર મોટો છે. ઉખાડી ફેંકો એવા લોકોને. આજે માત્ર સચ્ચાઈની વાતો થશે. ભીમા કોરેગાંવ કેમ છું તમને ખ્યાલ છે? ભીમા કોરેગાંવ આવી અસંતોષની જે વ્યથાઓ હતી, જે પીડાઓ હતી, જ્યારે ચરમસીમાએ પહોંચી ગઈ, સમાજને મનુવાદી લોકો દ્વારા જે એમના પર જે અત્યાચારોનો જે જુલમ છે એટલો બધો હદે વધી ગયો, ત્યારે ભીમા કોરેગાંવ સર્જવામાં આવ્યું. આપણા 500 મહાન યોદ્ધાઓએ 28,000 પેશવાઓને રહેશી નાખ્યા હતા. એક જણાના ભાગે 56 હતા. અને ત્યારે કહેવાનું હતું 56 કી છાતી મહાર કી જાતિ, 56 કી છાતી મહાર કી જાતિ. આ કહેવત ત્યારથી ચાલી આવે. આ આપણો ગૌરવવંતો શૌર્યવંતો ઇતિહાસ છે. આપણે કોઈ ખોલખાનના સંતાનો નથી. આપણે એના વંશજો છીએ કે 28,000 ની સામે આપણા 500 મહાન યોદ્ધાઓએ વાત ભેળી હતી અને એને થોડી કાકા કરી દીધા. આજે એ દિવસની યાદમાં આપણે શૌર્ય રેલી કાઢી રહ્યા છીએ. આપણી શૌર્યતા ની વાત આપણે સમાજ વચ્ચે જયારે મૂકવા જઈ રહ્યા છીએ, ત્યારે કાયદાની મર્યાદામાં શિસ્તબદ્ધ સાથે ખૂબ જ સંયમતાથી, હા, તમે જોશ જુસ્સો બતાડજો, તમે જય ભીમા કોરેગાંવ પણ કરજો, પણ પૂરા હોશ હવાસ સાથે. કોઈ પણ જનતાને આપણા તરફથી કોઈ પ્રકારની તકલીફ ના થાય એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવાનું છે. આ દેશના કાયદો ઘડનાર બાબા સાહેબ આંબેડકરના આપણે વંશજો છીએ. આ દેશને પ્રેમ, કરુણા, મૈત્રી, ભાઈચારો અને ન્યાય ની વાત કરનાર, પંચશીલ ની પ્રેરણા આપનાર આપણા ભગવાન તથાગત ગૌતમ બુદ્ધના આપણે વંશજો છીએ. આપણે આ તકે જલિયાવાલા બાગની અંદર જેને કત્લેઆમ સર્જી નાખ્યો હતો એવા જનરલ ડાયરને એના ઘરમાં જઈને ઇંગ્લેન્ડમાં જઈ અને ઠોકરી નાખનાર શહીદે આઝમ ઉધમસિંહના પણ આપણે વંશજો છીએ. આપણી બેન દીકરી પર જે અત્યાચાર કરનાર એવા ઠાકુર પરિવારો ના 22 લોકોને એક સાથે લાઈનમાં ઉભા રાખી અને આપણી દીકરી ફૂલનદેવી, યાદ છે ને ફૂલનદેવી? તો હમણાંનો આપણો ઇતિહાસ છે. એટલે ક્યાં સુધી આપણે કોકના ઇતિહાસ વાંચશું? ક્યાં સુધી એક રાજો ને એક રાણા હતી ને એક સેનાપતિ હતો ને ભીકરો હતો પૂછડો હતો, કોકના બાપના ઇતિહાસ વાંચશું? આપણો ઇતિહાસ એટલો ભવ્ય છે કે એને આજે આપણે દોહરાવા જઈ રહ્યા છે, ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવા જઈ રહ્યા છે. આપણે મંડળીએ ઘણી બધી વાતો કરી છે. હજી આ બાબતે મને લાગે છે કે ખાંભા તાલુકાના એક નિડર અને ઉત્સાહી એક યુવાન જે આ મંડળીની બાબતોને લઈને ખૂબ જ ચિંતિત છે અને બધા સભ્યોને હિંમત અને હૂંફ આપી અને એમની સાથે લડતમાં ઉભા છે એવા તમારા સાથી મિત્રો રમેશભાઈને પણ હું વિનંતી કરું કે એ પોતાની વાત રજૂ કરશે લોકશાહીની મર્યાદામાં. હવે આજ આપણે વાત કરવા માટે તો આપણે સાહેબે ઘણી બધી વાત કરી છે.
અને જેટલું મારી પાસે જ્ઞાન નથી એટલું વાત કરું છું અને મારી પાસે જ્ઞાન નથી એની કરતા પણ વધુ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ તમને અધિકારની લડાઈ માટે તમારા અધિકાર માંગવા માટે કોઈ એવી સરકાર નથી બની કે તમને રોકી શકે કે તમે તમારા અધિકારની માંગણી ન કરી શકો. તમે તમારા અધિકાર માંગવા માટે કોઈની પાસે પરમિશન લેવાની જરૂર નથી. તમારે પરમિશન શેની લેવાની છે કે જે તમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાની કોઈ આગળ તત્વો લુખા તત્વો તમારી સાથે છેડછાડ ન કરે કે કોઈ આપણી સરકારી વસાહતો છે કે સરકારી કર્મચારીઓ છે કે સરકારી અધિકારીઓ છે એને કાયદામાં અને કાયદાના દાયરામાં રાખી અને આપણે એની સાથે ખભેથી ખભો મિલાવી અને આપણી રજૂઆત આપણા હૃદયની રજૂઆત આપણે એને કરીએ એની માટે કોઈ પરમિશનની જરૂર નથી. આમ છતાં પણ આપણે પરમિશન લઈ અને આપણા અધિકાર માંગવા માટે આપણે આ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન કરતાની સાથે અમુક લોકોના પેટમાં તેલ રેડાયું છે. એ તેલ એટલા માટે રેડાયું છે કે એમની વર્ષોથી ચાલી આવતી આજીવિકા છે જે આજીવિકા જે આપણી છે તમારી છે મારી છે આ આજીવિકા એની છીનવાઈ રહી છે કે જે આજીવિકા માટે આજ સુધી એના પોતાના ભરણ પોષણ ચાલે છે પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે એને એક સંસાધન બનાવી અને એનો ઉપયોગ કરી રહ્યા છે. આની વાત ખુલ્લી પડી રહી છે. તો આપણા આવનારા આગેવાનો મહેમાનો અને આપણને મદદ કરતા તમામ અનુસૂચિત જાતિ સમાજ લોકોને અમે દિલથી આવકારીએ છીએ અને કોઈ પણ આપણને રોકશે નહીં. આ લડાઈ માટે આપણા ભાનુભાઈ વંતર જેઓએ પોતાની પ્રાણની પણ આહુતિ આપી દીધી છે અને એ પ્રાણની આહુતિ દીધા પછી પણ આ લડાઈને પાછા પગલા નથી ભર્યા. જો અમારી માલિકીની જમીન અમને ન આપી શકતા હોય તો સરકાર સાથણી કરી અને આ દરેક લોકો જે અનુસૂચિત જાતિના લોકો છે જેને આ 1984 ના કાયદામાં સાથણીમાં જમીન આપવામાં બંધાયેલી સરકારે સાથણી કરી અને જમીન આપે, અન્યથા અમારી જમીન પડેલી છે એ અમને આપે. આ માંગણી કરવા માટે કોઈ કહે આપણે હાથ લાંબો કરીને ભીખ માંગવાની જરૂર નથી. આપણે કોઈની પાસે લાચારી કરવાની જરૂર નથી અને આપણી માતાઓ બહેનો અને આપણા બુઝુર્ગો તમે 25 વીઘા ભરની વાડીનું વાવેતર કરશો ત્યારે તમને માંડ 5 વીઘાનો ભાગ લઈ શકશો. તો તમને આ અત્યારે 5-7 વીઘા જે સરકાર કરતી તમારી સનદ 2024 સુધી નથી મળી જે 1984 માં તમારા માટે સ્થાપિત કરવામાં આવી છે. આના માટે તમે ક્યારે લડશો? આના માટે આપણે ક્યારે માંગણી કરશો? અને કદાચ આના માટે એની કોઈ ધમકી આપતું હોય કે હું તમને જેલમાં લગાવી દઈશ, હું તમારી સાથે કાયદાકીય કાર્યવાહી કરી લઈશ, તો કાયદો તમારા બાપાનો બનાવેલો નથી કે તમે જેમ કહેશો તેમ ચાલશે. કાયદામાં અને કાયદાના દાયરામાં રહી અને અમે પણ ચુસ્તપણે પાલન કરશું. કાયદાની વિરુદ્ધ અમે એક પણ પ્રવૃત્તિ કરશું નહીં અને કાયદાકીય રીતે કલેક્ટર સાહેબ પાસે અને મામલતદાર સાહેબ પાસે અને એની ઉપરાંત અધિકારી પાસે રહેવું પડશે તો પણ જઈશું, પણ અમે અમારા હક અધિકાર લઈને રહીશું. એટલી મારી વાત કરી અને મારી વાતને વિરમું છું. જય ભીમ, નમો બુદ્ધાય. ધન્યવાદ રમેશભાઈ. તમે જે મંડળીની જે વાત છે એ બાબતે તમે ખૂબ જ જાગૃતતા સાથે ઘણી બધી વાતો કરી છે. હવે આપણી વચ્ચે અમારા સમતા સૈનિક દળના પ્રમુખ આયુષ્માન કે મકવાણા સાહેબ જેઓ સુરતથી આપણી વચ્ચે આ શૌર્ય યાત્રામાં જવાન બની ભાગ લેવા માટે આવ્યા છે ત્યારે હવે એમને વિનંતી કરીએ આપણે કે પોતાની વાત રાખશે. બધા મિત્રોને મારા ક્રાંતિકારી જય ભીમ. બાબા સાહેબ આપણને એ સમયે કહી ગયા હતા કે તમારી દિવાલોમાં નક્કી લોકો આપણા દેશના શાસક છીએ, આ દેશના રાજા છીએ. કોણ છીએ? રાજા. રાજા હોવા છતાં આ જમીન ઉપર હક આપણો છે ને આપણે ભીખ માંગવી પડે. આ બહુ વિચારની વાત કરવાની. રાજા હોવા છતાં આપણા આના માલિક છીએ છતાં ભીખ કેમ માંગવી પડે? અત્યારે આજે આંદોલન આલે છે શેના માટેનું આલે છે? આપણી જમીન આપણે ભીખ માંગવાની. તમને 170 સભાસદ છું. ₹1180 એકર જમીન આપેલી છે. કેટલી? 1180 એકર. એક સભ્યને
17 વીઘા જેવું એક સભાસદને ભાગમાં આવે છે, બરાબર? તો આમાંથી અત્યારે સભાસદ અહીંયા હાજર કેટલા છે? હાથ ઊંચો કરો, સભાસદ કેટલા હાજર છે? જેટલા સભાસદ હાજર છે એ બધા અત્યારે પોતપોતાની અહીંયા સહી કરી દીજો. સહી કરી દો. સભાસદો જેટલા હાજર છે એમની સહી કરી દો. સમતા સૈનિક દળ એમની સાથે છે. ધીરુભાઈ કિટોલિયા અહીંયા છે. બીજી વાર મીટિંગ બોલાવજો. તમારો જે પ્રશ્ન છે નિરાકરણ પણ આવી જશે, બરાબર? તો સભાસદો આને સહી કરજો. જરૂર પડશે તો હું સુરતથી પણ અહીંયા આવીશ, તમને ન્યાય અપાવશું. આપણે ઘરની જમીન હોવા છતાં આપણે જમીનના માલિક હોવા છતાં બીજા બેને હમણાં કીધું બીજા ત્યાં મજૂરીએ જવું પડે. શા માટે? તો આપણે સંગઠિત નથી. ક્યાંક આપણે સંગઠિત નથી. તમે સભાસદો બધા અત્યારે પેપરમાં સહી કરી દીજો. બધા એટલા સભાસદો ભેગા થયા. આવનારી મીટિંગ મળશે, ત્યાં તમારું નિરાકરણ થશે અને જરૂર પડશે તો હું સુરતથી આવીશ, બરાબર? એટલે આજે જે શૌર્ય દિવસની રેલી છે એમાં બધા સહભાગી બનજો, કારણ કે આપણે શૌર્ય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. મારી વાતને અહીંયા વિરામ આપું છું. આપણે ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા માર્ગદર્શક ધનુભાઈ ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે અહીંયા જે કંઈ શૌર્ય રેલીની બાબતની વાત કરી, બીજા પ્રશ્નોની વાત કરી અને સાથોસાથ મંડળીનો જે બહુ ગંભીર પ્રશ્ન છે એના મોટાભાગના લોકો પોતાની આ વાત છે બહુમતીની, ત્યારે એ બાબતે હું ધનુભાઈને કહું પોતાની વાત રજૂ કરશે. રાજકોટ જિલ્લામાં કાર્યક્રમ થયો જ નથી. બહુ સારું. સૌપ્રથમ બધાને મારા ક્રાંતિકારી જય ભીમ. આજે આમ ગણીએ તો નવું વર્ષ પણ ગણાય. 2024 ચાલુ થયું અને પ્રથમ દિવસે આપણે ભેગા થયા છીએ. હું તો આમાં ઘણા ખરા મારા વડીલો છે, સિનિયરો છે. તમારી બધાની ઉંમરમાં ખૂબ નાનો છો, તમારો દીકરો છું. ઘણા ખરા મિત્રો મારી ઉંમરના છે, એમનો ભાઈ છું, અને નાના છે એમના સિનિયર છું. આજે જ્યારે પ્રથમવાર ભેગા થયા છીએ કે નવું વર્ષ આમ ગણીએ તો આપણા માટે ગણાય પણ, કેમ કે આજથી ને 206 વર્ષ પહેલા જે ભારતની અંદર પ્રથમવાર જે બનેલી જે ઘટના, એ કદાચ આપ AK-56 નું નામ સાંભળ્યું હોય છે, પણ AK-56 ની શરૂઆત ક્યાંથી થઈ એ કોઈ એક ખ્યાલ નથી. તો આપ બધા પાસે અત્યારે મોબાઈલની અંદર કેલ્ક્યુલેટરની સુવિધાઓ છે, એની અંદર આપ ભાગાકાર કરી શકશો કે 1 જાન્યુઆરી 1818 ના દિવસે આપણા 500 જે આપણા બાપ દાદાઓ હતા 500 વ્યક્તિએ થઈ અને 28,000 જે જુલ્મ કરનાર વ્યક્તિઓ જે હતા, જેમનું પેશવા શાસન જે ભીમાકોરે ગામની અંદર હતું, પેશવાઓનો ખાત્મો 24 કલાકની અંદર કરી નાખ્યો. આપણે એમના વંશજો છે અને આજે એ દિવસ છે 1 જાન્યુઆરી, એટલે એ દિવસે આપણે 206 વર્ષમાં દિવસે ભેગા થયા છીએ. એ કેવી ઘટના ઘટી છે કે જેના હિસાબે 500 વ્યક્તિએ આવો નિર્ણય લેવો પડ્યો હોય છે અને 28,000 વ્યક્તિઓને મારી અને એ ભીમાકોરે ગામની જે નદી છે, ભીમા નદી, એ નદીના પટની અંદર એ નદી પાણી છે, પાણીનો બદલાવ થઈને લોહીમાં ચાલુ થઈ ગયું છે. સાથે સાથે આપ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જાણતા હશો કે 28,500 એ ખાત્મો કરી દીધો, પણ આપ બધાને કદાચ ખ્યાલ હોય કે ના હોય તો મારે એક વસ્તુ જે ઇતિહાસ જે સત્ય છે આપના વચ્ચે લાવવો જરૂર.
કે શા માટે આ વસ્તુ કરવી પડી, અને એમાં આપણા બાપ દાદાઓ 500 શહીદ થયા હતા, તો આ કદી કોઈને ખ્યાલ નથી. આપણામાં ગોર આવે તો હું એ આપણા બાપ દાદાઓ છે એમની ગોરે જઈને આવ્યો. ફક્ત ને ફક્ત આપણા 22 વ્યક્તિ શહીદ થયા. કેટલા? 28,000 હામાં આપણા 22 વ્યક્તિ શહીદ થયા 500 માંથી. અને એ જે મહાર જે સેના હતી, મહાર રેજિમેન્ટ હતું, એમની જે પ્રેરણા લઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમના દાદા પણ એ મહાર રેજિમેન્ટમાં, માલુજીરાવ સતપાલ એ મહાર રેજિમેન્ટની જે કંપની હતી એની અંદર હતા. એમની પ્રેરણા લઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક સંગઠન આપ્યું આપને, જે સંગઠનનું નામ આપ્યું સમતા સૈનિક દળ. આ એમની પ્રેરણાના હિસાબે પૂરા ભારતની અંદર સમતા સૈનિક દળ પૂરા ભારતની અંદર આંદોલનના ભાગરૂપે બાબા સાહેબે ઉતાર્યું. સમતા સૈનિક દળનું કામ તો આ તો એક ખૂબ નાનો એવો પ્રશ્ન છે. અહીંયાનો જે મને ખ્યાલ આવ્યો, અનુસૂચિત જાતિ સમાજની મંડળી, તો આ પ્રોબ્લેમ અહીંયા એક જગ્યાએ નથી. આખા અમરેલી જિલ્લાની અંદર જાવ તો આ પ્રોબ્લેમ, અને પૂરા ગુજરાતની અંદર જાવ તો આ પ્રોબ્લેમ છે. ઘરનો પ્રશ્ન છે, પહેલા ઘરમાં સુલટાવવાની કોશિશ કરીએ તો ઘરના જ ના સમજે. નાનપણમાં મારું પણ બાળપણ ગયું છે ને આપ બધાએ પણ બાળપણથી જ અહીંયા પહોંચ્યા છો આ ઉંમરે. સગા બે ભાઈઓ હોય તો પણ ખિસ્સું જ્યારથી આવે ત્યાંથી તકલીફ થાય છે. નાના એવા બાપુજી છે 5 રૂપિયાનો ભાગ લઈ આવે તો ભાગમાં પણ બાંધતા હોય છે. પણ એમાં એક ભાઈ જે એ કદાચ 5 રૂપિયાના ભાગમાં 4 રૂપિયાનો ભાગ લઈ જતો હોય, નાનાને કાંઈ ના દે, તો એ વસ્તુ અન્યાય છે. એ અન્યાય છે. તો આ જે મંડળીની જે પ્રશ્ન છે એ અહીંયા એક જગ્યાએ તો નથી, દરેક જગ્યાએ છે. પણ ખાસ કરીને જે મંડળીના જે સભાસદો છે, મંડળીના જે નિયમો છે, આ આટલા વર્ષથી અહીંયા મંડળી હાલે છે, તો એ મંડળીના નિયમ પ્રમાણે આજ દી સુધી દર વર્ષે જે ઓડિટ 2 વર્ષે જે થવી જોઈએ થઈ ખરા? આ હું તમને પૂછું છું. મંડળીને ઓડિટ પછી તમને જમીનો મળી ખરા? તો તમારી જમીન છે તો તમને મળી નથી, તો વિચાર કરજો કે તમારી જમીન છે બીજા ખૂબ આવે છે. તો એમાં તો તમને કહું કે ભગવાન તથાગત બુદ્ધને આ સમયે યાદ કરું, કારણ કે હું બુદ્ધનો ઉપાસક છું, એનો અનુયાયી છું. ભગવાન બુદ્ધે એવું કહેતા કે તું પોતે તારો સ્વયં દીપક બન. પછી તથાગત બુદ્ધને જાણે એને બોધિસત્વ પ્રાપ્ત થયા પછી એને એમ થયું કે મારા પહેલા તો અનેક બુદ્ધ થયા, મારા પછી પણ અનેક થશે, પણ દરેક વ્યક્તિએ પોતાના પોતા પૂરતું કર્યું, પણ મારે સમાજ માટે કંઈક કરવું. મને જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે, મને જે કાંઈ આજે મુક્તિનો માર્ગ મળ્યો છે, એ માર્ગ મારે બીજા લોકોને બતાવવો. પછી એમને બતાવવાની શરૂઆત કરી. સૌ પ્રથમ 5 વ્યક્તિને બતાવ્યું, પણ એમણે શું કીધું કે જે અનુભવ મને થયો એ તમને થવો જરૂરી નથી. મને થયો એવું તમને થવું જરૂરી નથી, પણ તમે પોતે મહેનત કરશો તો તમે મારાથી આગળ પણ જઈ શકશો અને મારાથી પાછળ પણ રહી શકશો. બીજું તથાગતે એ વસ્તુ કીધી કે હું આજે જ તમને વાત કરું કે હમણાં બગસરાથી આવ્યો તો એ માર્ગ ઉપર મને ખબર હતી તો હું અહીંયા સુધી ગાડી લઈને પહોંચ્યો. તો તથાગત બુદ્ધે હું વાત કરી કે મને જેટલી ખબર છે કે આ મુક્તિના માર્ગ માટે જવા માટે હું અહીંયા સુધી આટલો રન કાપ્યું છે, એટલે આ માર્ગની મને ખબર છે. આની વચ્ચે કેટલા કાંટા આવશે, કેટલા ડુંગરાઓ આવશે, કેટલો અડસણો આવશે, તો આ બધું મેં જોયું છે. અને આની અંદર એટલે જતા એટલી વસ્તુ આડી આવવાની છે. હવે એમાં આ હું તમને કહી દઉં કે એટલું આડું આવી છે, પણ હાલવું તમારે પોતાને. એમ આ જે મંડળીની જમીનની જે કાંઈ તકલીફો છે એ તથાગતની બુદ્ધની વાત ઉપર હું તમને કહું કે અમે તમને માર્ગ બતાવી શકીએ છીએ. રસ્તે હાલવું કોને પડશે? માર્ગ તમને એવો બતાવીશ સચોટ કે કાલે મને આપણા જ ભાઈ હતા, હું ઓળખતો નથી, મને અવારનવાર ફોન પણ 2-3 વાર કર્યા, મેસેજ પણ કર્યા કે તમે આમાં પડતા નહીં. તો મેં કીધું ભાઈ તમે સાચા છો, તમે શું કરવા આવું કરો છો? આપણો ઘરનો પારિવારિક મામલો છે, બીજા ફાયદો લે છે. મેસેજ કર્યો, પાછો કાલ રાત્રે પણ મને ફોન કર્યો તો તમે આમાં પડતા નહીં કે. અને એણે મને સહેલા શબ્દો એ પણ કહી દીધા, અને એમની વાત સાચી પણ છે, હું સ્વીકારું છું કે તમારામાં જે તાકાત હોય લગાડી દેજો, જમીન મળવાની નથી. એને સાચું કહી દીધું છે, ખોટું નથી કીધું. અને મારી કોઈ તાકાત પણ છે નહીં, આ હું કહી દઉં, કારણ કે તાકાત તમારી. તમે મોર હાલો તો મારી પાસે તો માર્ગ છે, હું તમને બતાવી દઉં. એ તાકાત પછી કોઈની તાકાત નથી કે રોકી વેકશે, જેને આડા હોય આવું આવે. મારી પાસે કોઈ તાકાત નથી, તાકાત તમારી છે. તમે તૈયાર થાવ, કાયદેસર પેનથી હાલવું છે. તલવારની અંદર તાકાત પણ નથી.
એવી પેનની અંદર તાકાત છે. જો તમે બધા એકત્રિત થઈ ગયા અને સભાસદો ઓકે થઈ ગયા, અહીંયા મારે એમાં કઈ એક હિસ્સો લેવા આવવાનો ખરા? આ તો ચોખ્ખી વાત ને, કારણ કે મારું તો અહીં ક્યાંક ઉપનમાં નામ નથી, રહું હું 600 કિલોમીટર દૂર, બરાબર. હું મારા ધંધામાંથી ફ્રી નથી, પણ સમાજનો પ્રશ્ન છે, સમાજની હારે જો હું ન ઉભો રહું તો મારાથી ગદ્દાર મોટો કોઈ નથી. બીજા નંબરમાં સમાજનો પ્રશ્ન છે, સમાજમાં રહેવો જોઈએ. સોશિયલ મીડિયામાં આ તે ધમાલો આ તે એમાં ન હોય. પારિવારિક પ્રશ્ન છે આપણો, ભેગા મળીને સુલટાવીએ ભાઈ. હું તકલીફ શું છે? સમાજને મળેલી જમીન છે, ભેગા મળીને સુલટાવો. સમાજને આપી છે, સમાજને મળવી જોઈએ. કેમ નથી આપતા? તકલીફ કોને છે? ભેગા મળીને હાલો, તમને કોઈની તકલીફ હોય એ તકલીફ પણ અમે દૂર કરીશું, પણ જે સમાજની જમીન છે સમાજને મળવી જોઈએ. હજી ફરીથી કહું છું કે હું માર્ગદર્શક તરીકે તમને અહીંયાથી લઈને ગાંધીનગર સુધીની જે કઈ જરૂર પડશે આપવા માટે તૈયાર છું. હવે તમારે અને એમાં કદાચ ગમે જે તાકાત લગાડવી લગાડી દે, કારણ કે સમતા સૈનિક દળની વર્દી પહેરી છે. આ વર્દી ત્યારે જ પહેરી કે આખા પણ જ પહેર્યું છે. જેનામાં તાકાત હોય એકવાર ખાલી ટચ કરીને અમને બતાવે એટલે પછી અમે જોઈ લઈએ કે આજ શું થાય. આ વર્દીને કાઢ્યા પછી શું થાય ને એમને ખબર પડે કે શું થાય, બરાબર છે. પણ તમને એટલો વિશ્વાસ અપાવું છું, તમે બહુમતીથી એક થઈ ગયા તો તમારી જમીન અપાવીશ, એ હું તમને 100% ગેરંટી આપું છું. તમારી તો અપાવી, પણ અમરેલી જિલ્લાની બધી ખોળાવી રહી, બરાબર. આખા અમરેલી જિલ્લામાં જેટલી છે એ ખોળાવી છે. કારણ કે અમે આમાં પડવા નહોતા માંગતા, પણ હવે તો આ સ્વાભિમાન ઉપર આવી ગયું. સ્વાભિમાન માંથી આવ્યું છે એટલે હવે અમારી પેને હાલ છે, અને બાબા સાહેબે 4.5 ફૂટનો દંડો પણ આપ્યો છે સમતા સૈનિક દળને, એ હાલ છે, જરૂર પડશે, બે હાલ છે. પણ હજી ફરીથી એક ને એક વાત કહું છું કે સભાસદો છે એ તૈયારી કરવા મળો, પૂરી બહુમતીથી ઠરાવ પાસ કરી અને આગળ ઉપર જ્યાં અધિકારીઓને મળવા જવાનું થાય ત્યાં જવાની તૈયારી હું તમારી હારે છું. ચલો, બરાબર. અમારે તો પ્રમુખ છે શાળિયા તો શું કરી લેવાનું? સિંહ જોઈ આવ જો ભાઈ, સિંહ સિવાય નું સાંભળો, જગર પ્રમુખ આગળ હોય તો એની આ સભ્યો હોય જ, સમજ્યા? કોઈ શાળિયા આ સભ્ય લોક સાહિત્ય દેશ હાલે. એમ નહીં, દેશ પ્રમુખમાં કાંઈ ન હોય. જો તમે એમને તાકાત આપો, અમે તમારી બહાર નહીં, પણ પછી પાછા તમે છટકી જાઓ તો લોક અમે સાહિત્ય દેશ હાલે છે. નહીં, તમારે હાલે રહેવાનું સમય નહીં. હે? લોક સાહિત્ય દેશ હાલે છે, લોકોથી શાસન હાલે છે, મંડળી પણ લોકોથી હાલે છે, સભ્યોથી હાલવાની છે. સભ્યો નક્કી કરે કોણ પ્રમુખ બનશે, સભ્યો નક્કી કરશે કોને જમીન આપવાની છે. અમે નક્કી નહીં કરી શકીએ. કોણ નક્કી કરે? એક ગ્રામ પંચાયત ની અંદર સામાન્ય સભ્ય તરીકે જવું હોય ને તો તમારા વોર્ડ માંથી 40-45 જણાના મત લઈને પંચાયત ની અંદર તમે પૂછી શકો છો. તેના ઓલા સભ્ય બનાવીને પોષું દે ત્યારે કચા પર થઈ જાય. એનું કોઈ જવાબ દીધો ગામડા ભાઈઓ બધી કાંઈ. એટલે તમારે એ તો આપણા ઘરના આ નિર્ણય લેવાનો છે. જો કે આગળનો કાર્યક્રમ આપણો ઈટવાયા આજે છે, અને આગળનો કાર્યક્રમ ઈટવાયાનો છે. હજી હું જે કદાચ અહીંયા જે મિત્રો જે વિરોધમાં જે હામાં છે સમાજના, એને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે સમાજના છીએ. પરિવારનો પ્રશ્ન છે, બેહી સુલટાવ હોય તો અમે તૈયાર છીએ, પણ સામાજિક રીતે જેમાં કોઈને અન્યાય થવો ન જોઈએ. અને એમ ન સુલટાવ હોય તો પછી સભાસદો ભેગા થાવ એટલે આગળ જવા માટે આપણી તૈયારી છે અમારી, બરાબર છે. બીજું હજી કહું છું કે આ ઘરની વાત છે, ઘરમાં રહે એમાં જ મજા હોય, એની બારી ન જવી જોઈએ. પણ એવી તો આપણે બીજાની પ્રત્યે એટલો બધી શું પ્રેમ ને એટલું લાગણી છે કે સમાજના લોકોને નથી આપવી, સમાજના લોકોની હારે નથી રહેવું, એ પણ તમારે બધાને વિચારવાનું. પણ એક શબ્દ ફરીથી કહું છું કે જે ભાઈએ મને કાલે ફોન કર્યો હતો એને મને એ શબ્દ કીધા, તમારામાં જેટલી તાકાત લગાડવી એટલી લગાડી દેજો. જમીન તો આ કોઈને મળવાની નથી. તો એની પાસે તો ખૂબ મોટી તાકાત છે. મને એવું લાગે છે તમારામાં હજી મને આમ સારો હોકારો નથી આવતો. અમારામાં તાકાત છે તમ તારે. હું નહીં દેવો બોલો જય ભીમ. હાથ ઊંચા કરી મંડળીના સભ્યો જય ભીમ બોલો. જય ભીમ. ક્યાં ઓકારો નથી બોલતો? અમરેલીની તૈયારી બરાબર કરો, ઠરાવ પાસ કરી અને જે કઈ કરવાનું થાય કાયદેસરની કાર્યવાહી બધી થવી જોઈએ, બરાબર છે. આપણી લીગલ ટીમમાં વાત કરીને આગળની જે કઈ પ્રોસેસ છે પ્રોસેસ કરો. આ સભ્ય તો બધા હારે હશે, બાકી પછી કોણ રોકે છે આપણે જોઈએ. સમાજનો પ્રશ્ન છે, સમાજની વચ્ચે રહીને ઉકેલવો છે, પણ સમાજ હરખી નહીં હાલે તો પછી ઓયલી રીતે ઉકેલવો છે. બધી રીતે ઉકેલવા માટે અમે તૈયાર છીએ, પણ તમે સક્ષમ રહેજો. બસ આ જ વાત હતી. આગળની વાત ત્યાં આપણે કરવાની છે ઈટવાયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ છે, અને ત્યાં મારે ઘણી લાંબી ટૂંકી વાત કરવી છે. આપ બધા ત્યાં આવજો, કારણ કે
આ એક સીમિત અત્યારે આપણે એક સીમિત પ્રશ્ન માટે ભેગા થયા છીએ. ત્યાં આખા સમાજની જે તકલીફ છે એની ચર્ચા કરવી છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે, સમાજની હાલતો કઈ છે, આ સમાજ કેટલોક ટાઈમ સુધી આજ વસ્તુમાં પીડાતો રહે, કેટલોક સમય સુધી આપણે ભીખ જ માંગવાની, ભીખ સિવાય બીજું કાંઈ નહીં. આખી જિંદગી આ જ કરીશું. આપણું હોવા છતાં આપણે બીજા પાસે હાથ લંબાવવાના, આપણું હોવા છતાં આપણે બીજા પાસે જવાનું. આ સમાજે આખી જિંદગી બીજાને આપ્યા જ કર્યા પણ લેવા અને આ સમાજના મગજમાંથી ડર નીકળતો જ નથી. તમે વિચાર તો કરો, 500 વ્યક્તિએ થઈ અને 28 ને મારી નાખ્યા, તો તમે એના વારીસો હોય અને પછી આપણે તબલા મજીરામાં રહેવું હેરાન થાવ. આ હકીકતની વાત છે. કારણ કે એ 500 ને એટલા માટે લીધા હતા. તમે સમજો તમે કેવા છો એ તમને કહું, કેમ કે હું તો એનો વારીસ છું એટલે મને ખબર છે. અને અહીંયા કોઈની ડર છે પણ નહીં. કારણ કે નક્કી છે, નામ છે, એનો નાશ છે. એકવાર તો માટી કરો મનખો છે, માટીમાં મળવાનું, એમાં કોઈ રોકી વખવાનો નથી. એટલે એમાં કોઈ બીક પણ નથી. તો એ 500 કેવા હતા અને તમે કોના વારીસો છો એ તમને થોડુંક મારે દેખાડવું પડશે. મારા વડીલો છે થોડીક મોટી ઉંમરના, એટલે એમાં થોડીક આમાં મને હાઈટ દેખાય. આપણે એના વારીસો હતા. તમને ખબર હોય તો આપણે કેવા હતા. અંગ્રેજો અહીંયા આવ્યા, બ્રિટિશ શાસન, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે શરૂઆત થઈ, આ સમતા સૈનિક દળનો ઇતિહાસ કીધો ધારો થોડું. ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે અહીંયા આવી ત્યારે એમને સૈન્ય જોતું હતું. કંપની તો જેને સૈન્ય જોતું હતું, ભાઈ અમારે આનું રક્ષણ કરવા માટે જે સૈનિક વ્યવસ્થા ગોઠવી કે કોને લેવા. અંગ્રેજોએ ઘણી ભરતી કરી પણ એને જોઈએ એવા માણસો મળતા નહોતા. પછી અંગ્રેજનો એક જે મેજર હોય એ ઘોડીઓ લઈને નીકળે અને આપણા બે ભાભા 20-25 મણનું ઓલું જે જનાવર મરી ગયેલું હોય એ મરી ગયેલા જનાવરના 4 ટાંકા બાંધીને એના વચ્ચે છે ને લાકડું નાખીને ખંભે નાખીને હાલ્યા જતા હતા. તો 1.5 ફૂટ ઊંચું. તો આપણે કેવા આવીશું? ડાયરેક્ટ આપણી ભરતી થઈ ગઈ. ડાયરેક્ટ આપણી ભરતી થઈ કે આ કોણ છે? આ 20-25 મણનું જનાવર વચ્ચે લાકડું નાખીને ખંભે નાખીને હાલ્યા જાય છે, આ છે કોણ? એટલે પૂછ્યું કે આ લોકો આ છે ને એની હારે આવો ભેદભાવ થાય. અંગ્રેજો કે પેલા એને લ્યો. મહાર રેજિમેન્ટની સ્થાપના થઈ. આજે પણ મહાર રેજિમેન્ટ છે ને એનો ઇતિહાસ છે. બોર્ડર ઉપર આપણું રેજિમેન્ટ છે, તો સમાર રેજિમેન્ટ તો બંધ કરી દેવી પડી. બે હતી આપણી, મહાર અને સમાર ઉપર તો પ્રતિબંધ લાવી દીધો. તો મહાર રેજિમેન્ટની અંદર એ આપણા બાપ દાદાઓને લીધા. પણ એ બાપ દાદાઓ છે એ એવા ટ્રેનરો હતા, કારણ કે હોશિયાર તો પહેલેથી હતા. સોરિંગ બોરિંગના તો આપણે બેતા બાદશાહો હતા. સરિયું હાંકતા તો આપણે આવડતું જ હતું. બધી રીતે હોશિયાર હતા. પણ એક જે જુલ્મ થતો હતો કે વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય સિવાયનો જે શૂદ્ર સમાજ છે, જેમને જનોય પહેરવાના હક અધિકાર નથી, બધા શૂદ્ર સમાજ. અને આપણે તો અતિ શૂદ્ર હતા, અનટચેબલ. શૂદ્ર અને અતિ શૂદ્ર સાથે વ્યવહાર કેવો થતો? શૂદ્ર છે એને અડી વખતા એનો પડસાયો લઈ શકતા ને આપણો તો પડસાયો પણ ન લેતો. આટલો જ ફેરફાર, બાકી કાનૂન બધા એક હરખા. પણ જ્યારે એ સમયની અંદર લગ્ન થાય શૂદ્રના ઘરે, તો વેલડું છે 2-5 દિવસ જે રજવાડા હોય જે ત્યાં જ હતું. આ શૂદ્રોના ઘરે થતું. પણ આપણા ઘરે જ્યારે આ નજર બગાડવાની શરૂઆત થઈ ને ત્યારે આપણા બાબલાએ કીધું કે આ સહન નહીં થાય, આ બાજુ નહીં આવતા. અને મોકો મળ્યો ને તો આપણી બેન દીકરીની ઇજ્જત ખાતે 528,000 ને પૂરા કરી દીધા. ભારતના ઇતિહાસમાં પહેલી જ ઘટના એવી છે કે યુદ્ધ ઘણાય થયા કે એક રાતની અંદર 28,000 ને મારીને લાશોના છે ને ઢગલા કરી દીધા. 28,000 એટલે ગણા ની આ 200 જણા છે, 28,000 ગણી લીધા. 28,000 માણસો હોય ને, ઓલા આપણે ખાલી આપણી 37,000 બહેનોએ રાસ લીધો તો આમ રેકોર્ડ બની ગયો. 28,000 ને મારી નાખ્યા. એ શું કરવા માર્યા? સ્વાભિમાન માટે. તો તમે એના વારીસો હોય ને પછી આપણે સહન જ કર્યા કે બસ મારે એ કહેવાનું, કોઈ આપણે ભડકાવ નથી. તો આપણું છે, આપણે કોઈને બાજુ નથી. આપણે તો પ્રેમ, મૈત્રી, કરુણા, ભાઈચારાની વાત કરીએ. પણ આપણું છે ને જો આપણું કોઈ છૂટી જવાની વાત કરતા હોય તો એ સહન નહીં કરવાનું. તમારું જન્મ મળ્યું છે, તમારા હકનું છે, અને હકનું કોઈ લઈ જાય અને જો એ સહન કરીએ તો બાબા સાહેબ એમ કહેતા કે આની કરતા મરી જવાય, આની કરતા મરી જવાય. આવી સ્વાભિમાનની જિંદગી ન જીવી હોય ને તો મરી જવાય. તો કાયદેસર અમે કાયદેથી હાલવા માટે તૈયાર છીએ. તમે બધા સભાસદો ઓકે થાવ. ધીરુભાઈ, મનોજભાઈ અને અમારી પૂરી ટીમ, હું લીગલી બાબતમાં તમને બધી રીતે સપોર્ટ દેવા માટે તૈયાર છું. અને પછી રોડ ઉપર ઉતરવાના જે કાંઈ કાયદાકીય રીતે એમાં પણ અમે તૈયાર છીએ. હવે તૈયારી તમારે કરવાની. મનુભાઈ તરફથી
આપણે બધાને કઈ નવું નથી કીધું. ભગવાન ગૌતમ બુદ્ધે જે કીધું હતું, અપો દીપો ભવ, તું જ તારો દીપક થા. તારો જે પ્રશ્ન છે, તારી સમસ્યા છે, તારી પીડા છે, તારું દુઃખ છે, દર્દ છે, એનું નિવારણ તારે તારા હાથે કરવાનું છે. તારો કોઈ બીજો ઉદ્ધાર કરવા આવવાનું નથી. ભગવાન બુદ્ધે એમ કીધું કે હું માત્ર તમારો માર્ગદર્શક છું. ભનુભાઈએ પણ એ જ કીધું કે હું માત્ર માર્ગદર્શક છું. તમારે આ મંડળીની જે સમસ્યા છે, જે પીડા છે, તમારું જે દર્દ છે, બાબા તમે જે થેલીમાં પૂરીને લાવ્યા છો ને, જે મીંદડું, બરાબર, જે ભૂત પકડીને લઈ આવ્યા છો, આપણે ભૂતને ભગાડી દેવું છે. એનું આપણે નિરાકરણ કરવું છે. અને તમારા હાથે, તમારી રીતે, બંધારણની મર્યાદામાં તમે જ તમારું નિવારણ કરવાના છો. અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે. એટલા માટે વિશ્વાસ છે આજે કે તમે જે આટલી બધી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો ને સભાસદો, એ જ તમારો ઉત્સાહ બતાવે છે. એ તમારા પ્રશ્નો બાબતે તમે એનો ઉકેલ લાવવા માટેની જે તાલાવેલીની તૈયારી છે, એ તાલાવેલીની તૈયારી બતાવે છે. તમને હું પૂછવા માંગુ છું કે કોઈ ખાલી દેખાદેખીમાં તો કોઈ આવ્યું નથી ને? આ મંડળીના સભાસદ કોઈ મંડળીના ખાલી ફલાણો જાય છે માટે મારે જ આવવું છે એવી વાતથી તો કોઈ આવ્યા નથી ને? આવ્યો હોય તો હાથ ઊંચા કરજો બાપા. નહીં ને? હા, એટલે આપણે ખરા અર્થના લોકો, ખરા અર્થની વાત લઈને, ખરા અર્થના સ્ટેજ માથે, ખરા અર્થના આગેવાનોની વચ્ચે તમારી સાચી રજૂઆત લઈને આવ્યા છો. અને એનો ઉકેલ પણ સાચો જ થવાનો છે. ભગવાન બુદ્ધે કીધું અપો દીપો ભવ, એવી રીતે જ થવાનું છે. આપણા બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવે જે કીધું હતું કે આ સંવિધાન, એટલે ખૂબ ખૂબ સાધુવાદ. હવે આપણે ભીમા કોરેગાંવની જે આપણી સૌરી યાત્રા, જે રેલી અહીંયાથી ગામમાં ફેરવી અને ઈટવાયા જવાનું છે. સારવાર બપોરે ભોજન છે. આમાંથી એક પણ માણસ ખંડિત થવાનું નથી. જે ના આવવાના હોય હાથ ઊંચો કરી દે, એટલે અમે એની ગણતરી ના કરીએ. બાકી આજુબાજુમાં ચહેરા જોઈ લેજો. તમારે જોઈ લેવાનું કે મારે આ બાપા ત્યાં હતા, અહીંયા છે કે નહીં. ન હોય તો મારે કહેવાનું મારી ભેગા ઓલા બાપા હતા, ક્યાંય ગયા, મારે એમ ગોતવા. બરાબર? એટલે આપણે બધાએ આ રેલીમાં ખૂબ જ ઉત્સાહ સાથે આપણો શૌર્યવંતો ઇતિહાસ છે. ક્યાં સુધી સાહેબ સુગરવું હોય તો કીધું, તમે કલ્પના તો કરો ક્યાં સુધી. એમ આપણે કોઈ ખોલખાલના સંતાનો નથી. મેં તમને અગાઉ કીધું. કોઈ એમ કે પહાડ ચીરી નાખે, હા, અમારા વંશજોએ પહાડ ચીરી નાખેલાના દાખલા છે. દશરથ માજીને યાદ કરો. હજી હમણાં એને પહાડ ચીરીને રસ્તો બનાવી અને આ સરકારે એને માઉન્ટ ઓફ મેન, માઉન્ટ મેન, પથ્થરનો માણસ એવું બિરુદ આપવું પડ્યું. આપણે કોઈ જેવા તેવા લોકો નથી. માત્ર આપણે આપણી ઓળખ જ્યાં સુધી આપણે નથી, ત્યાં સુધી આપણે ખબર નથી કે આપણે શું હતા. કે ખોલા ઘણી વખત આપણે જોઈએ છે કે દોરીથી ઘોડાને બાંધે, ઘોડામાં કેટલી અસીમ તાકાત હોય, બાંધે એટલે એને એમ કે મને આ દોરડો બાંધે છે, પણ એને મગજમાં એવું થઈ ગયું કે મને બાંધે છે તો હું બંધાઈ ગયો છું, મને બાંધે છે તો હું બંધાઈ ગયો છું. પછી માત્ર એ દોરડો મૂકી જાય ને ખીલા પાસે, તો એને મનમાં એમ જ પણ બાંધી દે. પણ જેવી એને ખબર પડી જાય કે ના, આ બંધન તો ખાલી વામણું છે, હું એક ઝટકામાં તોડી શકું એમ છું, અને હું મારા મુક્ત મને ગમે તે રીતે મારી તાકાતથી વિહાર કરી શકું એમ છું, દોડી શકું એમ છું, તો આપણે આ બંધનમાંથી મુક્ત થઈ ગયા છે. તમારે જે કાંઈ જરૂર પડે તમે આ બાબતે સબ રજિસ્ટર સાહેબ બનવા, સબ રજિસ્ટરમાં આ બધાએ બહુમતીથી 120 ઉપરાંતના સભ્યો સહી કરી
અને પોતાની વાત મંડળીના અધિકારીઓ સુધી પહોંચાડી છે. તમે ફરી પાછા મંડળીના અધિકારી જ્યારે તમને તારીખ આપો ત્યારે તમે મળવાના છો. મળો ત્યારે તમારે જે કઈ પ્રસ્તાવો કરવા હોય, જે કઈ ઠરાવો કરવા હોય, તમે દર્શકનો પ્રસ્તાવ પર લાવી શકો છો. તમે પ્રમુખ બદલી શકો છો, તમે વ્યવસ્થાપક સમિતિ બદલી શકો છો, તમે મંત્રીમંડળ બદલી શકો છો. તમે તમારામાંથી પૈકી જે કોઈ પર ભરોસો અને વિશ્વાસ હોય એવા વ્યક્તિને તમે આગળ તમારી જવાબદારી સોંપી શકો છો અને તમારું ભલું જ્યાં છે એ તમે કરી શકો એમ છો. આજે તમે જે મને ખ્યાલ છે કે અરજી જે કરી છે સબ રજિસ્ટરમાં, તમે કલ્પના કરો કે તમારી વચ્ચે તમારો સભાસદ એક દીકરી, એક મહિલા જેને અબળા કહેવામાં આવે, અબળા જેની પાસે બળ નથી એવા, બરાબર, એવા આપણા મહિલા લાભુબેન ને આપણે ખૂબ તાળીઓથી વધાવી લઈએ કે જેને આવી હિંમત કરી છે કે તમારા મંડળીની સમસ્યાઓ વતી તમારા જે જિલ્લા રજિસ્ટ્રારને પોતાની તમારી વાત મૂકી છે. આપણે જોરદાર ફરી એકવાર તાળીઓથી વધાવીએ. આપણી દીકરી આપણી આવી હિંમત કરી અને તમારા પ્રશ્નો બાબતે જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે આપણે કોઈએ પણ પાછું પડવાની જરૂર નથી. અમે તમે જ્યાં કહેશો ત્યાં અમે તમારી સાથે ઉભા છીએ, માર્ગદર્શક તરીકે, તમારા હિંમત તરીકે, તમારી સેવા અને સુરક્ષા માટે. અમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વર્દી પણ આપ્યું છે અને સાથે દંડો પણ આપ્યો છે. મારી આ વાત હું પૂરી કરી. હવે અમારા સાથી મિત્ર મનોજભાઈને કહું કે પોતાની વાત રજૂ કરશે. જય ભીમ. મુખ્ય વાત આપણી અનુસૂચિત જાતિ ખેતી વિકાસ સહકારી મંડળીની જે છે, આ મંડળીની સમસ્યા એ ચર્ચા થયા મુજબ આપણે 1984 થી આજ દિન સુધી જે સભ્યોને જમીન મળી નથી, બરોબર, અને એ જમીન આપવા માટે જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી લીગલ બેઝ ઉપર સ્ટેપ બાય સ્ટેપ જો તમે ચાલશો તો અમે તમને 100% ખાતરી આપીએ છીએ કે તમને તમારા હક અને અધિકાર અમે અપાવીને રહીશું. 1180 એકર જમીન સરકારશ્રી કલેક્ટર દ્વારા મંડળીને એલોટ કરવામાં આવેલી છે. એ પૈકી 170 સભ્યો જે ફાળવણી કરવામાં આવે તો ઓછામાં ઓછી એક સભ્યને 17 વીઘા એટલે કે 6.94 એકર જમીન મળવા પાત્ર છે. અને 17 વીઘા જમીન આમાં કેટલા સભ્ય પાસે છે? ઊંચો હાથ કરો. કોઈ એવા સભ્ય છે જેની પાસે 17 વીઘા હોય તો ઊંચો હાથ કરજો. 17 વીઘા કોની હોય? 17 વીઘા કોની પાસે છે? નથી. બરોબર. જે લાભાર્થી સભ્યો જે છે અને એની પાસે 2, 5, 10 વીઘા હોય એ ઊંચો હાથ કરો તો. કોઈ એવા સભ્ય છે જેની પાસે મંડળીની જમીન છે? કેટલી છે? 8 વીઘા. ભાઈ તમારી પાસે કેટલી છે? હાથ ઊંચો કરો. 7 વીઘા. અહીંયા મંડળીની જમીનની વાત છે. મંડળીની કોઈ પાસે છે બરોબર. જેની પાસે છે તે આવ્યો નથી અને કદાચ જેની પાસે થોડો કબજો છે, ના કઈ વાંધો નહીં. 17 વીઘા જમીન તમામ સભ્યોને સરકાર ભાગે મળવાપાત્ર થાય છે. એમાંથી ઓછી હોય તો એને પૂર્તતા થાય અને જેની પાસે નથી એને 17 વીઘા સુધીની જમીન મળી શકે છે. આ મંડળીના બીજા નિયમોની વાત કરીએ તો મંડળીની અંદર મંડળી એક સહકારી ક્ષેત્ર છે. ઘણીવાર ઘણાને એમ થતું હોય છે કે મંડળીની અંદર તો પ્રમુખ ને મંત્રી એને મંડળી ઊભી કરી છે. મંડળી ઊભી કરી હોય, ગમે તેને કરી હોય, એ બાબા સાહેબના સંવિધાન થકી તમને એ સહકારી ક્ષેત્રનો પાવર તમને આપવામાં આવેલો છે. એ ઊભી કર્યા બાદ જે તે પ્રમુખ અને મંત્રીએ એને સ્પષ્ટ વહીવટ કરવાનો હોય છે. જો એમાં એ ગોલમાલ કરે, ભ્રષ્ટાચાર કરે તો એ સજાને પાત્ર ગુનો છે. આપણા દેશની અંદર મુખ્યમંત્રી હોય, જો એ ભ્રષ્ટાચાર કરે તો એની ઉપર પણ તપાસ બેસી શકે છે.
તો મંડળીના પ્રમુખ મંત્રી જો કઈ ખોટું કાર્ય કરે તો એની ઉપર પણ આપણે લીગલી તપાસ બેસાડી શકીએ. પ્રમુખ મંત્રી મંડળી ચલાવવા માટે અક્ષમ હોય, ઉંમર થઈ જાય અથવા તો નિવૃત્તિ જાહેર કરે અથવા તો કામ ન કરી શકે તો એવા કિસ્સામાં તમામ સભ્યોને સાથે રાખી સહમતીથી વોટિંગ કરી નવા પ્રમુખ મંત્રીની આપણે નિમણૂક કરી શકીએ છીએ. સરકારશ્રી દ્વારા જે કઈ લાભો આવતા હોય, નાણાકીય સહાય આવતી હોય, એકર દીઠ એ જે રકમ જે છે એ મંડળીના જે સભ્યો જે છે એને એ સભ્યોને મળવાપાત્ર છે. પછી જમીન સુધારણાના પૈસા હોય, એ ખાતર બિયારણના હોય, જે કઈ સરકારી સહાય મળવાપાત્ર હોય એ જે તે સભ્યોને ખાતામાં અત્યારના સરકારશ્રીના નવા નોટ મુજબ ડાયરેક્ટ ખાતામાં એ રકમ જમા થવા પાત્ર છે, એ લાભ મળવા પાત્ર છે. અને આ જમીન ના કોઈ સભ્ય ખેતી કાર્ય કરવા માટે અક્ષમ હોય અથવા તો મૃત્યુ પામે અથવા એના કોઈ વારસદાર એ જમીન ખેડે નહીં અને સતત 3 વર્ષ જો એ જમીન ખાલી પડી રહે ને તો એ જમીન ખાલસા થાય છે, એટલે કે એ સભ્યની જગ્યાએ નવા સભ્યની નિમણૂક થઈ શકે છે. ગુજરાતની અંદર આવા પ્રમુખ મંત્રીઓ એવા બધા નિયમો પોતે વાવરતા હોય છે કે નવા સભ્યો બની ન શકે, પણ એ વાત ખોટી છે. બીજું એ મંડળીના પ્રમુખ મંત્રીએ દર વર્ષે જનરલ કારોબારીની મીટિંગ અવશ્ય બોલાવવી જરૂરી છે. ભાઈ, જનરલ કારોબારી એટલે અહીંયા 170 સભ્યો તમે છો તો 170 સભ્યોની વાર્ષિક સાધારણ સભા બોલાવવાની હોય છે. એ વાર્ષિક સાધારણ સભાની અંદર વર્ષના હિસાબો, એનું ઓડિટ અને એને કાર્યની નોંધ અને કરવાના કાર્યો અને થયેલા કાર્યોની ચર્ચા એ સમૂહમાં આખો દિવસ બોલાવી અને એ મીટિંગ બોલાવવાની હોય છે અને જાહેર કરવાની હોય છે દર વર્ષની કામગીરી. એ કારોબારી દ્વારા જનરલ કારોબારીમાં જે સર્વાનુમતે જે નક્કી થાય એ પ્રમાણે આગલા વર્ષના કાર્યો કરવાના હોય છે. જેમાં ખેતીના સાધનો ખરીદવાના હોય કે નવા જૂના સાધનોની હેરફેર કરવાની હોય, હરાજીથી વેચવાના હોય, નવા લેવાના હોય, સરકારશ્રી દ્વારા ધિરાણ આવેલું હોય, એ ધિરાણની કઈ કયા વિષયોમાં જરૂરિયાત છે એ અમારી બધાની સહમતિથી જ આ કાર્ય કરવાનું હોય છે. ટ્રેક્ટર લેવાનું હોય તો પણ તમારી વચ્ચે ચર્ચા કરવાની હોય છે. થ્રેશર લેવાનું હોય તો પણ એ પૈસાની તમારી વચ્ચે ચર્ચા કરીને ખરીદી કરવાની હોય છે. એ જ રીતે કોઈ 3 વર્ષ બાદ કોઈ સભ્ય વાવતા નથી અથવા તો એ ના પાડે છે તો એ નવા સભ્યને નિમણૂક કરે અને જૂના સભ્ય એમાંથી નીકળી શકે છે અને નવાની નિમણૂક થઈ શકે છે. એવી જ રીતે પ્રમુખ મંત્રીની પણ નિમણૂક થઈ શકે છે. આ સાધારણ સભાની વાત થઈ. એ ઉપરાંત એ દર ત્રિમાસિક એની કારોબારીની બેઠક બોલાવવાની થાય. પ્રમુખ મંત્રી 2-3 વ્યક્તિઓ બેસી અને મંડળીનો વહીવટ કરી નાખે, ઓડિટ કરાવી દે અને બતાવી દે બધું ઓકે છે એવું ન ચાલે. જનરલ કારોબારીમાંથી 170 સભ્યોમાંથી તમારી કારોબારીની ખાલી 21 કે 20 25 જે કઈ કારોબારી મેમ્બરોની નિમણૂક થાય, ગામ વાઇઝ એક સભ્ય લેવામાં આવે અને એ તમામ સભ્યો એ કારોબારી દ્વારા જે પ્રમુખ મંત્રી જે કામ કરે એની ઉપર વોચ રાખે અને એની કાર્યની જ્યારે જરૂર પડે ત્યારે તમામની સહમતીથી ઠરાવ કરી અને સહી કરી અને એ કાર્ય કરે. આ સહકારી ક્ષેત્રની ગાઈડલાઈન પ્રમાણેની પ્રોસેસ કરી. એ પ્રોસેસ ઉપર પ્રમુખ મંત્રીએ સીધી લીટીમાં કાર્ય કરવાનું હોય છે અને જો એ સીધી લીટીમાં કાર્ય ન કરે તો એ પ્રમુખ અને મંત્રીની એ બેદરકારી કહેવાય અને બેદરકાર પ્રમુખ મંત્રીને તમે સભ્યો, તમારી પાસે પાવર છે, તમે એને બદલી શકો છો. એની માટે તમારે યોગ્ય સમયે ભેગા થવું પડે. પ્રમુખ મંત્રી ન બોલાવે તો તમે તમારી જાતે ભેગા થાવ. તમે દર વર્ષનો એક દિવસ નક્કી કરો કે આ દિવસે આપણી જનરલ કારોબારી મળશે. જનરલ કારોબારીમાં તમે ઠરાવ બુક બનાવો. ઠરાવ બુકમાં સર્વાનુમતે બધા જ મુદ્દા નક્કી કરીને એની સહી કરો અને એ ઠરાવને આપણે કલેક્ટરમાં રજૂઆત કરીએ. અને કોઈ પણ સ્ટેટની અંદર, કોઈ પણ ડિસ્ટ્રિક્ટની અંદર જમીનનો તમામ પાવર કલેક્ટર પાસે હોય છે. કલેક્ટર ધારે તો તમારી જમીન હાથ બારમાંથી ઉડાડી શકે છે અને ધારે તો એ હાથ બારની નોંધ પણ પાડી શકે છે. સિવાય કે એ જમીન એ જંગલ ખાતાની હોય, કોઈ એના પાવરમાં આવતી નથી. રેવન્યુ વિસ્તાર ની અંદરની જે તમે તમામ જમીનો જે છે એ જમીન તમામ કલેક્ટરના પાવરમાં હોય છે અને કલેક્ટરનો પાવર જે કમિશનરમાંથી એની જે કઈ બંધારણીય જોગવાઈ સરકારશ્રી દ્વારા જે નિયમો બનાવેલા હોય છે એ નિયમને આધીન રહી અને કલેક્ટર દ્વારા એ કાર્યવાહી કરવામાં આવે છે.
આપણે ઘણીવાર એવું કહેતા હોય છે કે જમીનનો માલિક છે. જો ભારત દેશની અંદર કોઈ જમીનનો માલિક નથી. તમે ખાતપાની અંદર વાંચજો, એમાં ખાતેદાર લખ્યું છે. તમે જમીનના ખાતેદાર છો, જેની પાસે કાયદેસરની જમીન જે છે, દસ્તાવેજ વાળી જે છે, ખાતબારમાં જેના નામ આવે છે એની વાત કરું છું. ઈ જમીનનો માલિક નથી. જમીનનો માલિક ભારત છે, આખો દેશ છે. દેશ એટલે કે રાષ્ટ્રપતિ, આપણી જે ભારતની જે કઈ સંસદ જે છે, એ આપણી સરકાર જે છે, એ ભારત દેશની તમામ જમીનના માલિક છે. તમને ફક્ત ને ફક્ત એક ખાતું સોંપવામાં આવ્યું છે. ખાતું એટલા માટે સોંપવામાં આવેલું છે કે તમારે ખેતી કરી અને એની ઉપર તમારે ખેતીના કાર્યોથી તમારા પરિવારનું જે કઈ રોજગારી પ્રાપ્ત કરવાનું જે સાધન જે છે, એ સાધન એ મુખ્ય છે. એટલે ખેતી માટેની જમીન જે છે એ ખેતી કરવા માટે આપેલી છે, કે નહીં કે બીજા કોઈને ભાગવું આપી બીજા કોઈને દ્વારા તમે ટેન્ડર પદ્ધતિથી ખેતી કરાવો. ઘણા બધા મંડળીની અંદર એવા સભ્યો છે, વનુભાઈ પોતે બીજા બિઝનેસ કરે છે, બીજા ધંધા કરે છે, દુકાનો છે અથવા તો બીજા કામ ધંધા કરે છે, અને એની પાસે હું કહું 80 વીઘા જમીનો છે. અને એ 80 વીઘા જમીનો કોને વાવવા આપે છે? અધર સમાજના કોઈ પણ વ્યક્તિને આપી દે છે. દેવી પૂજક હોય કે કોઈ પણ સમાજ હોય કે ભડવા સમાજ હોય, જે વાવવા રાખે એને આપી દે અને એની પાસેથી ફાર્મ લે અથવા ભાગ લે અને પોતે બીજા બિઝનેસ કરે. અને એ જ ગામની અંદર એ જ ગામના આપણા સમાજના લોકો બેને કીધું એમ બીજી જગ્યાએ કોકની ખેતી કરવા જાય છે, કોકની મજૂરીએ જાય છે. અરે વિચાર તો કરો, અત્યારે 17 વીઘાની જમીન તમને જે મળવાપાત્ર છે, એટલી જમીનની ઉપર તમારે પ્રાપ્ત કરવી હોય તો કોકની તમે જમીન વાવો ને, 15 વીઘા લેખે ગણો તો 15 ચોખ્ખું 60. તમે 60 વીઘાનું ભાગ્યું કોકનું રાખો અને 60 વીઘામાં તમારી મહેનત કરો, 60 વીઘાનું તમે કામ કરો, તનતોડ મહેનત કરો ને, ત્યારે તમને 15 વીઘાનો લાભ મળે. 15 વીઘાની ઉપર તમારે હાથમાં આવે. શું કામ? તમારે ત્યાં ચોથા ભાગે તમે કામ કરો છો. હવે એ વિચાર કરો કે 15 વીઘા જમીન 17 વીઘા જમીન એ તમને મળે તો તમે 60 વીઘાના ખેતરમાં જેટલી મજૂરી કરતા હો, જેટલું કાર્ય કરતા હો, એટલી જ ઉપજ તમે તમારા ખેતરની લઈ શકો. એટલે ચોથા ભાગનું કામ કરવાનું થાય અને 60 વીઘા જેટલી ઉપજ નો ફાયદો તમને મળવા પાત્ર છે. એટલે જમીનની અંદર, મંડળીની અંદર જે કઈ અમરેલી જિલ્લાની જેટલીઓ મંડળી છે, એ તમામ મંડળીની મુદ્દાઓ અમે સમતા સૈનિક દળ દ્વારા અમે ઉજાગર કરવાના છીએ. એટલે જે કઈ પ્રમુખ મંત્રીઓ અત્યારે ખાંભા તાલુકાના જે છે, એ લીગલી પ્રોસેસ કરવા મળે અને જેના હક અને અધિકારો સભ્યોના છે એને આપવા મળે, અન્યથા એ રાજીનામું આપવા માટે તૈયાર રહે. જય ભીમ, નમો બુદ્ધાય. આપણે આજે સબ રજિસ્ટર વિભાગમાં જાણકારી મેળવી હતી અને તેમને હાજર રહેવા માટે પણ અપીલ કરી હતી. પણ અમુક લોકો દ્વારા સબ રજિસ્ટર વિભાગને એવી જાણકારી આપવામાં આવેલ છે કે આજ દિને આજ જનરલ કારોબારીની મિટિંગ બોલાવવામાં આવેલ નથી, જેથી રજિસ્ટર વિભાગે હાજર રહેવું નહીં. આના કારણે રજિસ્ટર વિભાગ આવી શકે નથી. પણ આપણે જે કાર્ય માટે ભેગા થયેલા છીએ એ હારવા માટે નહીં પણ જીતવા માટે અને આ લોકોને એના ઘરનો રસ્તો ફરીથી પાછો બતાવવા માટે. બરાબર? એટલે કે આપણે ક્યાં સુધી લડવાનું છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવો પૂરો પરિવાર એના દીકરા દીકરીઓથી લઈ અને આપણા સમાજનું નવું નિર્માણ કરવા માટે, આપણા સમાજને મજબૂત કરવા માટે, આપણા સમાજને આગળ લાવવા માટે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1 મિનિટ પર એવો વિચાર કર્યો હોત કે મારું થઈ જાય તો કોઈ મને વાંધો નથી, તો ડોક્ટર બાબા સાહેબને કરી દેવા માટે ત્યારે પૂરો ભારત દેશની અડધી ચોથા ભાગની પ્રોપર્ટી એને ખાતે કરી દે એટલી પણ એને ઉપર હતી. તો આજે આપણને ઘણા બધા લોકો દ્વારા એની પણ કાર્યવાહી કરવામાં એ લોકો દ્વારા આવી રહી છે કે 2 વ્યક્તિને 3 વ્યક્તિને કાઢી નાખો, બાકીની કાર્યવાહી એને કરશું. આમ કરી અને અમારા જેટલા લોકો ગ્રુપમાં કામ કરે છે એને તોડવાની કોશિશ કરી રહ્યા છે. આપણા સમાજના આગેવાનો આવે એને ધાક ધમકી આપી અને ખાંભા તાલુકાની મંડળીનું નામ ન લેવા બાબતે ધમકી આપવામાં આવે છે. અને ખાંભા તાલુકાના કોઈ સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરતા હોય એવા લોકોને ખાંભા પોલીસ સ્ટેશનની મારી પાસે ફરિયાદ અરજી આપી, ખોટી ફરિયાદો હતી અને જે પાયા વિહોણી હોય, જેઓને પૂરતી ખાતરી ન હોય કે આ લોકો પરમિશન છે કે કેમ, આમ છતાં પણ લોકો અરજી આપી અને આપણા સમાજને આ જે હક અધિકાર છે એમથી વંચિત રાખવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે.
જે આ હક અધિકાર છે એ કોઈ મંડળીના સભાસદો કોઈ મંડળીના એના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા આપણને આપવા આવતો નથી. મંડળીના સંચાલકો તો માત્ર એક વિરુદ્ધ છે કે એ લોકો દ્વારા આપણને જમીનનું નિર્માણ એટલે કે આપણને જગ્યાનું લેવલ બતાવી દે છે. આપણને એ લોકો દિશા બતાવે છે કે આ જમીન તમારા સર્વે નંબર માટે તમને સોંપવામાં આવે છે. પણ જમીન અનુસૂચિત જાતિની છે. જમીન જો જમીન સરકાર की है वो जमीन हमारी है तो आ जमीन हमारी से क्या हमारी થશે? આના માટેની આપણી લડાઈ છે. આ લડાઈ માટે આપણે ક્યારેય પણ હારવાના નથી, ક્યારેય પણ ઘરે બેસવાના નથી. આવનારા સમયમાં ટૂંક સમયની વચ્ચે આપણે જિજ્ઞેશભાઈ મેવાણીને ખાતા મુકામે લઈ આવી અને ફરીથી આનાથી પણ મોટું આંદોલન કરી અને મંત્રીને અને એના તમામ હોદ્દેદારોને હાજર રહી અને રજિસ્ટર વિભાગ તેમજ એસપી કલેક્ટર સાહેબ ફરીથી હાજર રાખી અને એને હાજર રહી અને જમીન સોંપવાની ફરજ પાડીશું. અને આની પહેલા અમે સેન્ટ્રી સીવીશું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શોધન થાય અને મેદાનમાં ઉતરેલા છીએ. અમારા પર ભરોસો રાખજો. કદાચ અમને કરોડોથી મળી રહેશે તો પણ અમે ફૂટવાના નથી, બરાબર? અને તમે પણ જો અમને સાથ સહકાર આપશો તો જ આ આપણે અમારા માટેનો નથી. હું આ મંડળીનો સભાસદ નથી, ભલે મારા બાપા સભાસદ છે. મારે મંડળીની જરૂર નથી, મારે પ્રમુખ બનવાની જરૂર નથી, મારે મંત્રી બનવાની જરૂર નથી કે મારે કોઈ કારોબારીમાં રહેવાની જરૂર નથી. આપણે ખાંભા તાલુકામાં 57 ગામ આવેલા છે. 57 ગામમાં માત્ર 2 ગામ જ વહીવટ કરે અને એ 37-35 વર્ષ સુધી આવું કોઈ દિવસ સાચી લેવામાં આવશે નહીં, બરાબર? તો બધી સિવાય લોનેવાળા એજ્યુકેટેડ વ્યક્તિઓ છે તો બધા વ્યક્તિઓ આગળ આવશે. એમાંથી જે વ્યક્તિના સર્વાનુમતે બધાનો મત હશે એ પ્રમાણે મંડળીનું સંચાલન કરશું અને યોગ્ય રીતે અને કાયદાના દાયરામાં રાખી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે આપણે સુસ્તપણે પાલન કરી અને દરેક વ્યક્તિના જમીનના કબજા મેળવશું. જય ભીમ, જય ભારત. રમેશભાઈએ એક વાત કરી, એમાં એવી વાત કરી કે 2-3 જણ નીકળી જાઓ તો એ લોકો આપવા માટે તૈયાર છે. તો એ માટે પણ અમે એમને આહવાન કરીએ છીએ, જે કોઈ આપણા આગેવાનો છે, જે પ્રમુખો છે, અમે આહવાન કરીએ છીએ. અમે સાઈડ ઉપર જવા તૈયાર છીએ. સમાજના એક વ્યક્તિને ખાતા મળી જવા, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમે હાથે બેહીને ચા પીએ. સમાજનો પ્રશ્ન છે, સમાજને મળવું જોઈએ. એને ખબર જ નથી ભનુભાઈ કોઈ જાતની અને બીજી વસ્તુ અન્યથા ભાઈએ કીધું કે હવે પછી નો કાર્યક્રમ છે એ મોટો રહેશે. ઈ 81 પર ટોચ કરી જાય 82 મંડળીની જમીન બાબતે જ્યારે 1984 માં આ જમીન આપણા મારું સાહેબ કરીને સબ રજિસ્ટ્રાર હતા, એમને એવું લાગ્યું કે મારે આ સમાજને કંઈક આપવું છે. ત્યારે મારું સાહેબે આ ખાંભા અનુસૂચિત જમીન મંડળીની રચના કર્યા બાદ મારું સાહેબે આ ખાંભામાં ટ્રેક્ટર લઈ દીધું. સાણા વાક્યા અને ખાંભામાં ટ્રેક્ટર લઈ દીધું કે આ લોકો સદ્ધર બને. હવે આપણી પાસે શિક્ષણના અભાવે જે સભ્યો અને મંડળીના પ્રતિનિધિઓ હતા એ શિક્ષણના અભાવે જે તે વખતે એ ટ્રેક્ટરની લોન ભરી શક્યા નહીં અને ટોટલ મંડળી આખી આપણે આ ખાલસા ખાંભા અનુસૂચિત જાતિ સહકારી મંડળી ખાલસા. ત્યારબાદ દાઢિયાળી ગામનો કોઈ જમીનનો પ્રશ્ન હતો અને ભાણજીભાઈ બગડા એ મેટરમાં પડ્યા અને જ્યારે રેવન્યુ તેમના હાથમાં આવ્યું ત્યારે એને ખબર પડી કે ભાઈ આ તો બહુ મોટી જમીન છે, સમાજને બહુ મોટો લાભ થાય. ત્યાર પછી એ જમીન આ મંડળીની જમીન ભાણજીભાઈ બગડા અને મારુત સાહેબના માર્ગદર્શન હેઠળ પાછી ઊભી થઈ. એટલે ભાઈ શ્રી ભરતભાઈ મારા ભાણિયાભાઈ થાય, એમ તો બાળક કહેવાય છે. કાલે ઓડિયો જેનો સાંભળ્યો છે એ ખરેખર દુઃખદાયક છે. કાં તો એમને ખબર નથી, કાં તો એ બાળક છે, કાં તો અન્ય સમાજને ફાયદો કરાવવા, સમાજને નુકસાન કરવાનો એનો હેતુ છે. આ ભાઈ જે એને અત્યારે હાલ હું રમેશભાઈ મારું કહું છું કે રેવન્યુ રાહે તમે કોઈને કરવાની જરૂર નથી. 5 સભ્યો ખાલી રહો, ટોટલ માણસોને જમીન મળે. તમારી પાસે તાકાત પણ છે. એવું નથી કે બહુમતી હોય તો તમને જમીન મળે, એ સાંભળી લેજો. બીજી વસ્તુ કે ભાઈએ એવું કીધું કે રમેશભાઈ મારું નામ પપ્પા સભ્ય હતા. રેવન્યુ રાહે મંડળીના નિયમ નીચે તમારા પપ્પા એમાં મંડળીના સભ્ય હોય ને એક્સપાયર થઈ ગયા હોય તો નોમિનેટ તમે છો. મગજમાંથી એવું કાઢી નાખજો કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે મંડળીનો સભ્ય નથી. આ કાયદેસર વસ્તુ છે. તમે તેમાં નોમિનેટ, તમે જે વારસદાર તમારા પપ્પાની મિલકતમાં છો એમાં જ મંડળીમાં તમે નોમિનેટ અને વારસદાર છો. એટલે કોઈના પપ્પા ન હોય, કોઈને એવું થાય કે અમે આ મંડળીમાં નથી તો એ તમારું
ભૂલ ભરેલી વાત છે. આમાં નોમિનેટની સાહેબ છે ને આમાં પ્રથા દાખલ કરેલી છે, બરાબર. અને બીજી વસ્તુ કે ભરતભાઈ કે પ્રમુખ કે મંત્રી આમાં કોઈને બાંધવાનું નથી, કોઈને તલવાર નથી લેવાની. ભાઈ તમને આ સમાજના 135 કુટુંબને 17 વીઘા જમીન મળે, એના બાળકો ભણી શકે, બરોબર, ઈ સારી રીતે જીવી શકે, તો ભરતભાઈ તમને વાંધો. તમે એમ કહો છો કે 17 વર્ષથી શાસન છે. ભાઈ આ કોઈની પેઢીની, કોઈના પપ્પાએ, કોઈના દાદાએ વારસાએ આપેલી જમીન આ મંડળીને છે નહીં. એટલે કોઈએ એવું ન કેવું 17 વર્ષથી અમે સાસવીએ છીએ. મારે તમને જે આ આખી મંડળીનો હેતુ કેવો થયો એનો એ કહેવાનો અર્થ એ છે કે ભાઈ ભરતભાઈ હોય કે બીજા પ્રમુખો ઘણા બધા બેઠા છે, આમાં કોઈના વારસામાંથી કે પેઢીમાંથી આ જમીન કોઈએ આપેલી નથી. અને કોઈને એવી ભૂલ ભરેલી વાતે ન રાખવી કે આ જમીન ક્યારેય કોઈને મળશે નહીં. બધા આ સમાજ માયકાંગલો છે, એટલે કોઈ એવી વાત કરે કે જેને જ્યાં જવું હોય ત્યાં જાય, આ જમીન કોઈને મળશે નહીં, એટલે આ સમાજમાં બધા માયકાંગલા છે. એટલે આવી વસ્તુનો ઉપયોગ કરે. જ્યાં સુધી તમે આ માયકાંગલા પણ તમારામાં છે કે આ વ્યક્તિને તમે જવાબ નહીં દઈ શકો, ત્યાં સુધી તમે બધા માયકાંગલા છો. કેમ તમે જવાબ ન આપ્યો કે ભાઈ તમે કેમ આવું બોલો છો? અને એ ભાઈને ભરતભાઈને હું કહેવા માંગુ છું અહીંયાથી કે ભાઈ તમે જે સબ રજિસ્ટરને લખ્યું છે તો આ 40 સભ્યો કેમ અહીંયા છે? શા માટે તમે કાં તો તમે આમાંથી કાંઈ કોઈ બીજા માણસોને જમીનના તમે હપ્તા લ્યો છો, બરોબર, અને કાં તમે તમારા પોતાના છોકરાઓનું આમાં ભરણ પોષણ કરીને પેટ પાડો. તમે કેમ એવું સબ્રસ્ટાને એમ કીધું કે આ મીટિંગ નથી, આ સમાજના વ્યક્તિ નથી? હાલો માની લો પાસે. બીજી વસ્તુ એ તમને કહું, જરૂરી નથી કે બહુમતી થાય, બધા સાંભળી લેજો. કાલે તમને એમ કહે છે કે અમે તમને રદ કરી કે મંડળીના સભ્યને રદ કરવાનો પાવર કોઈ પ્રમુખ, કોઈ મંત્રી કે કોઈ પાસે નથી. આ વસ્તુ તમે કોઈ તમારા મગજમાં રાખજો. કાલે તમને આ 25 જણા ભેગા છે ને એમ તમને એમ કહે છે કે અમે તમને રદ કરી નાખશું. વસ્તુ ખોટી છે. કોઈની તાકાત નથી કે મંડળીનો સભ્ય પ્રમુખ કે આ કે તે ફલાણો એને સભ્યને રદ કરી શકે. આ બધા રેવન્યુના બહુ બધા નિયમો જ છે, એમાં કોઈની હાલે નહીં. કાલે તમને એ લોકો કહેશે કે તમે આવું કરશો ને આમ જાશો ને રજૂઆત કરશો, તમે કાઢી નાખશું. સપનામાંથી કાઢી નાખજો. કોઈ મંત્રી કે પ્રમુખની તાકાત નથી કોઈ મંડળીના સભ્યને કોઈ એમાંથી હટાવી. ભાનુભાઈ આ સ્પષ્ટ વાત છે, હું જે કહું છું કોઈની તાકાત નથી કે એ સભ્યને હલાવી. અને રમેશભાઈ મારું તમારે એવું નહીં સમજવાનું કે મંડળીનો સભ્ય નથી. તમારા પિતા મંડળીના સભ્ય સભાસદ હતા તો એના નોમિનેટ તમે 100 ને 100 આ દરેક સભ્યો માટે છે. એટલે આ જો જમીન બાબતમાં ભાનુભાઈ જે તમારી લીગલ એડવાઇઝરની ટીમમાં આ લોકોને જમીન મળે અને તન મન ધનથી મારાથી જે સહકાર બને એ હું તમને લીગલ ટીમથી કનુભાઈ પરમારની કોઈ ભરવાની વાત નથી. આ જમીનમાં રમેશભાઈને મેં કીધું ભાનુભાઈ આ જમીન અબજો કરોડો ની જમીન છે. જે આ વિસ્તારની જમીન છે 1 વીઘાના 7 થી 8 લાખ રૂપિયા એની કિંમત છે. એવી જમીન આ જમીન ઓપન નથી. આ જમીન માણસો કાયદેસરની અત્યારે વાવે છે. આ લાભુબેન જે કહે છે ને એ લાભુબેન એની જમીનમાં ઈ દાડીએ જાય છે ને પોતાની જમીનમાં મને ખબર છે. કારણ કે આ લોકો પાસે બધા પાસે રેવન્યુનું જ્ઞાન એટલું હોતું નથી. પોતાની જમીનમાં લાભુબેન ને પીપળવાવાળા લોકો પોતાની જમીનમાં પોતે દાડીએ જાય છે. એટલે આ એક વાસ્તવિકતા છે. અને એ લોકોને જયારે જિગ્નેશભાઈ મેવાણી આવ્યા ત્યારે એને ખબર પડી કે આ લોકોએ કાયદેસરના હપ્તાની સિસ્ટમ ચાલુ કરી દીધી છે. અને આ રમેશભાઈએ જે વાત ઉકેલી છે એટલે આ લોકોને પોતાના રોજગાર, પોતાના છોકરાઓના પેટ ભરવા માટે થઈ અને આવા ધંધા કરે છે. બાકી એને છે ને એનાથી થાય તો કરાય, બાકી સમાજના ભોગે કોઈ કોઈના છોકરાનું પેટ ભરે એ તો વ્યાજબી છે જ નહીં. બરાબર. એટલે કોઈએ ડરવાની જરૂર નથી, કોઈનું સભ્યપદ જવાનું નથી. અને 5 જણા રહો પણ આખા સમાજના ભોગે કોઈ પોતાના એક વ્યક્તિનું હારું કરે એ યોગ્ય નથી. જય ભીમ. જય ભીમ. ખૂબ જ સરસ કનુભાઈ, તમને અમે ખૂબ અભિનંદન આપીએ, તાળીઓથી વધાવીએ છીએ કે તમે આટલું સરસ સ્પષ્ટ આ રીતે તમારા ભાણિયા ની ભૂલ છતાં તમે એને ખરેખર એની ભૂલ છે એવી તાકાત સાથે સમાજનું ધ્યાન દોર્યું છે, સમાજની સાથે ઉભા રહ્યા છો. અને તમને ફરી વખત ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને તમને કોઈ સભ્યમાંથી દૂર ના કરી શકે એવું કાયદામાં પ્રાવધાન છે. તમે કોઈ પાગલ છો? મંડળીના સભ્ય કોઈ ગાંડા છો? ના, ગાંડા હોય તો એને મંડળીના સભ્યપદેથી દૂર કરાય.
તમારું કોઈ નૈતિક અધપતન થયું હોય તો તમને મંડળીના સભ્યપદેથી દૂર કરાય, બરાબર છે, બાકી અન્યથા દૂર કરાતા નથી. તો આપણે કોઈએ ડરવાની પણ જરૂર નથી. તમે સભ્ય છો, સભ્ય રહેવાના છો, તમારો નિર્ણય તમારી જાતે કરવાનો છે. હવે આપણે સૌર્ય રેલીનો પ્રારંભ કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે બધા જ પોતાની બાઇકમાં ઝંડો લઈને બેબીની લાઈનમાં આપણે જો બરાબર સાંભળી લો,